રાજકોટ મહાનગરપાલિકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંચય અભિયાનનો શુભારંભ કરાયો છે। રાજકોટ રૈયા રોડ પર આવેલ ન્યુ એરા સ્કૂલથી જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી। રાજકોટ શહેરમાં 100 થી વધુ શાળાઓમાં અને 10,000 થી વધુ ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા બોર રિચાર્જ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોર રિચાર્જ કરવા માટે લોકોને 90% સહાય આપવામાં આવશે। આ કામગીરી કોઈ તંત્ર પૂરતી નથી, પણ સામાજિક ઝુંબેશના ભાગરૂપે બધા જ લોકો જોડાઈ રહ્યા છે। આ કામગીરી કોઈ તંત્ર પૂરતી નથી, પણ સામાજિક ઝુંબેશના ભાગરૂપે બધા જ લોકો જોડાઈ ગયા હતા। સામાજિક સંસ્થાઓ અને રાજકોટ મહાનગરપાલિકા આગામી ચોમાસા પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં જળ સંચયના કામો કરવાનું ધારે છે। આજરોજ ગીરગંગા પરિવાર અને જે આપણા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ પરિવાર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક જળ સંચય માટે રિચાર્જિંગ ટ્યુબવેલ બનાવવાને ઝુંબેશની શરૂઆત કરવામાં આવેલી છે। એટલે ખૂબ મોટા સમયમાં આગામી દિવસોમાં આપણે આ પ્રમાણના કામો એટલે કે રિચાર્જિંગ સ્ટ્રક્ચર બનાવવા, રિચાર્જિંગ ટ્યુબવેલ બનાવવા, જરૂરિયાત પ્રમાણે ચેકડેમ વગેરે બનાવવા એ કાર્યવાહી આપણે કરવા માગીએ છીએ, જેની શુભારંભ કરવામાં આવેલ છે। રાજકોટ મહાનગરપાલિકાએ જે પોતાનું બજેટ જોગવાઈ કરેલી છે એ બજેટ જોગવાઈમાં સ્પેસિફિક જોગવાઈઓ આ અંગેની કરવામાં આવેલી છે, જેમાં જે તે વખતે 90-10ની એક સ્કીમ લોન્ચ કરવામાં આવેલી, એટલે કે 90% જે મદદ છે એ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવે અને 10% જે લોક ભાગીદારી છે, જેથી કરીને લોકોનો પોતાનું પણ ઇન્વોલ્વમેન્ટ એમાં સુનિશ્ચિત કરી શકાય અને આ કામગીરીમાં લોકોની પોતાની પણ એક સામાજિક જવાબદારીના ભાગરૂપે ઓનરશિપ આવી શકે એ માટે 10% જેટલું આપણે લોકો પાસેથી લોકભારો અપેક્ષિત રાખતા હોઈએ છીએ। એટલે જે સારી સંસ્થાઓ છે, જે સારા ઓર્ગેનાઇઝેશન્સ છે, સોસાયટી છે, એમના માધ્યમથી ખૂબ સારા કામગીરી જળસંચયના ક્ષેત્રે થાય એ પ્રકારના પ્રયત્નો આપણે સૌ સામાજિક આગેવાનો સાથે મળી કરી રહ્યા છે। આપણે ખ્યાલ છે કે પાણી જ સૌથી મહત્ત્વની બાબત છે આપણા માટે અને કુદરતી રીતે આપણને ખૂબ સારો વરસાદ છેલ્લા કેટલાક વર્ષોમાં મળી રહ્યો છે, પણ એ વરસાદનો મેક્સિમમ યુઝ આપણે કરી શકીએ, જેથી કરીને ભવિષ્યમાં જે બેંગ્લોર જેવી પરિસ્થિતિ છે એ આપણે આપણા સિટી માટે ન અનુભવીએ। અને જળ હશે તો ન માત્ર પીવાના પાણી પૂરતી જ સમસ્યા, પણ પર્યાવરણીય રીતે પણ જે સમગ્ર વાતાવરણ છે, સમગ્ર પર્યાવરણ છે ને ઇવન જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ઉપર પણ એની ચોક્કસપણે પોઝિટિવ અસરો ભવિષ્યમાં થશે। એટલા માટે લોકો પાસેથી એ જ અપેક્ષા છે કે આ માત્ર કોઈ તંત્ર પૂરતું કામગીરી નહીં, પણ એક સામાજિક ઝુંબેશના ભાગરૂપે તમામ લોકો એમાં સંમેલિત થાય અને આપણા રાજકોટને પાણીની દૃષ્ટિકોણથી સિક્યોર આપણે બનાવી શકીએ અને પર્યાવરણીય રીતે પણ ખૂબ સારું કામ એના માધ્યમથી થઈ શકે, એમાં જોડાવા માટે હું વિનમ્ર અપીલ કરું છું। ડીવી મહેતા, પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ। જળ હે તો જીવન હે। જી આ પૃથ્વી પર કોઈ જો ચમત્કાર હોય તો એ જળમાં જ સમાયેલો છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે જે અનેકવિધ શૈક્ષણિક ઉપરાંત સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક તેમજ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરતી હોય છે, એના ભાગરૂપે એસએફએસ જળ સંચય અભિયાનની આજથી શરૂઆત, એટલે કે પાણી પહેલાં પાળ બાંધવાની શરૂઆત આપણે જોઈએ છીએ કે ભારત દેશના અનેક શહેરો એ પીવાના પાણીની સમસ્યાથી ગ્રસ્ત છે। રાજકોટને પણ નર્મદાનું પાણી મળે છે, એટલે રાજકોટની સમસ્યા પ્રમાણમાં હળવી છે, પરંતુ ભવિષ્યમાં જો નર્મદાનું પાણી ના મળે અને જે રાજકોટની હાલત થાય અને એ હાલતમાંથી રાજકોટને મુક્ત રાખવા માટેનું અભિયાન એટલે એસએફએસ જળસંચય અભિયાન। આ જળસંચય અભિયાન અંતર્ગત અમે 100 થી વધુ શાળાઓ તેમજ 10,000થી વધારે મકાનમાં વરસાદના પાણીનું રિચાર્જિંગ કરી બોર રિચાર્જિંગ કરી અને ભૂગર્ભના જળનું સ્તરનું લેવલ ઉપર લઈ આવો તેમજ ભૂગર્ભના જળની ક્વોલિટી એ વધારે સારી બનાવવાનું અભિયાન એટલે એસએફએસ જળ સંચય અભિયાન। અભિયાનમાં અમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એમનો અમને સહયોગ મળી રહેલ છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અમને ટેકનિકલ સહયોગ આપે છે, જેના દ્વારા રાજકોટ શહેરના કયા વોર્ડમાં કેટલું ઊંડાઈવાળો બોર કરવો, કેટલા મીટરનો બોર નીચે ઊંડો કરવો, જેથી કરીને વરસાદનું પાણી છે એ ખરેખર એ સ્ટોર થાય, એનો અમને ડેટા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરો પાડવામાં આવેલ છે। સાથે સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે એ આખું આજે બોર રિચાર્જિંગની જે પ્રક્રિયા છે એમનો અમને પ્રેક્ટિકલ જે એક્ઝિક્યુશન છે એ ટર્નકી પ્રોજેક્ટ દ્વારા કરી આપશે, કે જેમાં બોરનું બોરિંગ સાથે કેસિંગ પાઇપ
એની સાથે એનું મેનોલ, એની કુંડી મૂકવાનું કામ, આમ તમામ પ્રકારનું કામ છે એ ગીરગંગા પરિવાર 3 થી 5 કલાકના સમયમાં કરી આપશે. ત્યારે મેં રાજકોટની જનતાને ખાસ અપીલ કરી છે, વિનંતી કરી છે કે આપનું મકાન, આપની સોસાયટી, આપનું એપાર્ટમેન્ટ, આપનું ઘર ક્યાંય પણ શક્ય હોય, આપણા કારખાનામાં જ્યાં પણ બોર રિચાર્જિંગ શક્ય હોય ત્યાં બોર રિચાર્જિંગ કરો અને રાજકોટનું ભૂગર્ભનું સ્તર છે એને ઉપર લઈ આવવામાં મદદ કરો. સાથે સાથે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વિનંતી કરીએ છીએ કે જેટલી પબ્લિક પ્લેસીસ છે, રેસકોર્સનો ગ્રાઉન્ડ છે, શાસ્ત્રી મેદાન છે, યુનિવર્સિટી છે, જેટલી સરકારી ઓફિસીસ છે, જેટલા ગાર્ડન છે, પબ્લિક ગાર્ડન છે, એ તમામમાં પણ જો બોરનું રિચાર્જિંગ થાય તો એ બોર રિચાર્જિંગના માધ્યમથી આપણે આપણા વોટરનું લેવલ છે એને ઉપર લઈ આવી શકશું. સાથે સાથે રાજકોટની જનતાને પણ અપીલ કરી છે કે આપ પણ આગળ આવો અને બોર રિચાર્જિંગ માટેની અમારી જે આ લિંક છે એ લિંક અને સાથે જે 2 કોન્ટેક્ટ નંબર છે એ 2 કોન્ટેક્ટ નંબર ઉપર આપ સંપર્ક કરો. અમારું ટ્રસ્ટ, અમારું પરિવાર એ તમારો સંપર્ક કરશે અને આપને ત્યાં બોર રિચાર્જિંગ છે એ કરી આપશે. અને આ એક રાજકોટ શહેર છે એ સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કેસ સ્ટડી બને કે રાજકોટે કયા પ્રકારે પોતાના ભૂગર્ભ જળના સ્તરને ઉપર લઈ આવવું, અને આ કેસ સ્ટડીનો અભ્યાસ કરી અને રાજ્ય અને દેશના અન્ય શહેરો પણ આમાં જોડાય એવું એક આપણે રાજકોટમાં એવો માહોલ બનાવીએ, એક એવો કેસ સ્ટડી છે એ ક્રિએટ કરીએ, એવી અમે રાજકોટની જનતાને હાર્દિક અપીલ કરીએ. લોકોને આમ તમે સમજો કે પાણીની સમસ્યા આટલી મોટી છે અને એના માટે બોર રિચાર્જિંગ છે એનો ખર્ચો કંઈ જરા પણ નગણ્ય છે. એ 15 થી 25 હજારના ખર્ચામાં તમારું કમ્પ્લીટ રિચાર્જિંગ થઈ જાય, એમાં કેસિંગ પાઇપ લાગી જાય, એનું કુંડી બની જાય, એનું મેનોલ પણ બની જાય. એટલે 15 થી 25 હજારનો ખર્ચો છે એ એક ઘર, એક પરિવાર જો પાણીના રિચાર્જિંગ પાછળ કરે તો એને લાઈફ ટાઈમ સારું પાણી, વધારે સારું પાણી અને વધારે માત્રામાં પાણી એ મળવાનું છે. તો 15 થી 25 હજારનો ખર્ચો અમારી દ્રષ્ટિએ એટલો મોટો નથી. અમે શું કરીએ છીએ કે જે એજન્સી છે આ તમામ એજન્સીને હાયર કરી છે અને આ પ્રક્રિયા વધુને વધુ કેમ ઓછી ખર્ચાળ બને, ઇકોનોમિકલ કેમ બને એના માટે પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી સરકાર તરફથી સહાયની વાત છે તો એ રાજ્ય સરકાર અથવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરવ્યુમાં છે, પણ અમે રાજકોટની જનતાને અપીલ કરી છે કે આપણે સરકારની સહાય કે કોર્પોરેશનની સહાયની રાહ ના જોઈ અને આપણે આપણા ઘરમાં આપણા બોર રિચાર્જિંગ કરાવીએ અને રાજકોટના ભૂગર્ભના જળના સ્તરને ઉપર લઈ આવવામાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ, આપણો સહયોગ આપીએ એવી વધુ એક વખત આપ સૌ પાસે અપેક્ષા. થેન્ક યુ.